આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર છે। જી હા, રાજકોટ રેસકોર્સ રિંગ રોડ થયો ફ્રી વાઈફાઈ ઝોન શરૂ કરાયો છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી વાઈફાઈ ઝોન માટે પ્રક્રિયા ચાલતી હતી। રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર છે। રાજકોટમાં જે રેસકોર્સ રિંગ રોડ ફ્રી વાઈફાઈ ઝોન શરૂ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી વાઈફાઈ ઝોન માટે પ્રક્રિયા ચાલતી હતી અને અંતે રાજકોટ માટે સારા સમાચાર છે। आगे વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કેવલ જણાવશો કે જે રીતે રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર છે, જે રીતે રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ માટે ફ્રી વાઈફાઈ ઝોન શરૂ કરવામાં આવ્યું છે, શું કહેશો તેને લઈને આપ? જે ભૂમિ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ રિંગ રોડ ફરતે ફ્રી વાઈફાઈ ઝોન ચાલુ કરવાની પ્રક્રિયા છેલ્લા 2 વર્ષથી ચાલતી હતી। ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એવી એક જાહેરાત કરવામાં આવી હતી કે રેસકોર્સ રિંગ રોડ ફરતે ફ્રી વાઈફાઈ ઝોન શરૂ થશે અને રાજકોટના શહેરીજનો એટલે કે રેસકોર્સ ખાતે આવતા શહેરીજનો, યુવાનો અને સિનિયર સિટીઝનો સહિતના તમામ લોકો જે છે એ વાઈફાઈ જે છે એનો લાભ ઉઠાવી શકે, ઇન્ટરનેટના માધ્યમથી લોકો લાભ ઉઠાવી શકે તેના માટેની એક જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે ખાસ કરીને જો કઈ રીતે વાઈફાઈ જે છે એ શરૂ થઈ શકે છે એને લઈને એક આરએમસી વાઈફાઈ જે છે મોબાઈલમાં આપ આરએમસી વાઈફાઈ જે છે વાઈફાઈ ચાલુ કરશો એટલે આરએમસી વાઈફાઈનો ઓપ્શન આપશે। તેના ઉપર ક્લિક કરતાની સાથે જ ન્યૂ યુઝર અથવા એક્ઝિસ્ટિંગ યુઝર એ 2 ઓપ્શન આવશે। એટલે કે ન્યૂ યુઝર ઉપર ક્લિક કરી અને ત્યારબાદ તમારા મોબાઈલ પર એક પાસવર્ડ આવશે। એ પાસવર્ડનો પિન નંબર નાખ્યા બાદ વાઈફાઈ ચાલુ થઈ જશે। ખાસ કરીને સ્પીડની જો વાત કરવામાં આવે તો 4 MBPS ની સ્પીડ જે છે એ લોકોને મળી શકશે, એટલે કે સારી એવી સ્પીડ જે છે ઇન્ટરનેટમાં મળી શકશે અને રોજનું 300 MB એટલે કે રોજનું કોઈ પણ વ્યક્તિ જે છે એ વાઈફાઈ કનેક્ટ કર્યા બાદ આરએમસીનું વાઈફાઈ કનેક્ટ કરે ત્યારબાદ 300 MB જેટલું નેટ જે છે વાપરી શકશે। આ પ્રકારની સુવિધા જે છે વાઈફાઈની શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેને લઈને રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ખાતે આવતા શહેરીજનો જે છે એનો લાભ ઉઠાવી શકશે। બિલકુલ, કેવલ જે રીતે ફ્રી વાઈફાઈ ઝોન શરૂ થશે તેની જાહેરાતને લઈને રાજકોટ વાસીઓમાં હાલ કેવો માહોલ છે? જી ચોક્કસપણે ભૂમિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ જે છે રંગીલું શહેર છે અને હરવા ફરવા માટે જાણીતું છે। ત્યારે રાજકોટનો રેસકોર્સ રિંગ રોડ જે છે એ હાર્દસમો ગણાય છે। ત્યાં દરરોજ અનેક લોકો જે છે ફરવા માટે આવે છે, યુવાનો આવે છે, સિનિયર સિટીઝનો આવે છે સહિત રાજકોટના શહેરીજનો પણ અહીં આવે છે। ત્યારે રાજકોટના શહેરીજનોને 4G જેટલી સ્પીડનું ફ્રી વાઈફાઈ જે છે મળ્યું છે તેને લઈને ખૂબ જ લાભ થશે અને અહીંના લોકો જે છે એ પણ ખૂબ જ ખુશ છે। ખાસ કરીને જે વાઈફાઈ શરૂ કરવામાં આવ્યું છે એટલે કે ફ્રી વાઈફાઈ ઝોન રેસકોર્સ રિંગ રોડ ફરતે શરૂ કરવામાં આવ્યો છે। ગઈકાલથી જે જાહેરાત થઈ છે તેને લઈને કેટલાક લોકો જે છે હજી અજાણ છે, એટલે કે કહી શકાય કે થોડા દિવસો બાદ લોકો જે છે એ માહિતગાર થઈ જશે અને કઈ રીતે વાઈફાઈ શરૂ થાય છે એ માહિતગાર થઈ શકે, ત્યારબાદ લોકો જે છે આ વાઈફાઈનો લાભ ઉઠાવી શકશે। બિલકુલ, કેવલ ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર છે। વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે ફ્રી વાઈફાઈ ઝોન શરૂ કરવા માટે રાજકોટ વાસીઓ માટે એક સારા સમાચાર છે।